આપણે કેમેરાનું આપણે હોપી લીધું. લઈ લીધું અમારો બીક. અહીં છે અમે પાણી પીવા. ચાલો જઈએ. ભાઈ હકો બાઈક ઠીકનો વરસાદ જામી ગયો છે અને આમ ગયો મેરે વાળ બાર ને વિખાઈ ગયા છે આપણા. બીજું ભાઈ ને વાળ વિખાઈ જોઈ દો ઓ બહુ જજો પાણી આવે ભાઈ. ભાઈ સાહેબ એક મળીને અને આપણે વિડીયોઝ ને જોશે અને જોવે છે. આપણે પહોંચી ગયા છે કાઢવા તો ફોલો થઈ ગયો આપણે ધીમે ધીમે ચડીએ. હાલો તો આપણે નવગણ કુવાથી પાછા આવી ગયા છીએ. હા મયુરભાઈ યસ ભાઈ કેમેરાનો ભાઈને આપણે ખોપી દીધું છે. લઈ લીધું છે ભાઈ. આપણે કેમેરાનું આપણે હોપી લીધું. લઈ લીધું અમારો બિઝનેસ અમારો ચેનલ ઉપાડી નો લેતા હો તમે યાર. અરે ચેનલને આપણે સબસ્ક્રાઈબર વધારવાના. અરે ફાઇનલ સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ કોઈ નવો હોય તો. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. ખાસ તો મિત્રો જાય છે અમે પાણી પીવા. ચાલો જઈએ. મયુરભાઈ પહોંચી ગયા છે પાણી પીવા. જો મિત્રો પાણી ભરાઈ ગયું છે. હું પાણી પી લઉં. બોલો આપણે રમેલું છે ટમેટો યાદ છે? જો ટમેટો યાદ છે. હાલો જોઈએ. મિત્રો મામાનું ઘર કેટલા દીવો બળે એટલે દીવો તમે દીઠો મામાનો લાગે મીઠો. જો તમને હજી યાદ હોય મારી ગયા તો 10 માંથી 10 મળી ગયા. હાલો બેલ વગાડી દે. હાલો અંદર બહુ મસ્ત જોવાલાયક નજારો હોય. વરસાદ ચાલુ થઈ ગયો. હાલો ફટાફટ અંદર જાય. રાણી મંદિર આખું ચિત્ર છે આ રીતે છે. ચાલો આગળ જઈએ. અલગ અલગ રીતના જોવા મળે છે આપણને. જો આખો એનો ઇતિહાસની તકતી લગાડેલી છે અને આ બાજુ પણ મસ્ત છે. જો જોઈ શકો છો એક નંબર. અને અહીંથી કઈક આ રીતના નજારો જોવા મળે છે. અહીંયા આખો 2500 વર્ષ જૂનો આખો ઇતિહાસ છે. અને હજી આપણે અહીંથી આગળ જઈ રહ્યા છીએ. ભાઈ કેવી મજા આવે? બહુ મજા આવે. જોરદાર ભાઈ. હાલો ખરેખર એક વાર વિઝિટ કરી જેવી જગ્યા છે ભાઈ. એક નંબર. યા બહુ બધી જૂની વસ્તુ છે ભાઈ અને બહુ જ જોરદાર એમ. Expo. જોઈ શકો ભાઈ ઠીકનો વરસાદ જામી ગયો છે અને આમ ગયો મેરે ફોટોગ્રાફી ને કરીએ. હે ભાઈ કેવી મોજ આવે છે આમ? અરે ભાઈ મજા આવે. એક નવો ઠંડો પવન ચાલુ છે અને ફોટો ને પડે એક નંબર. થોડું ધીમે બોલીએ બટ એક નંબર ભાઈ. ડન છે. તો જો ધીમે ગીત વાગે મસ્ત. અહીંથી આપણે બહાર નીકળી ગયા છીએ. ઝરમરજી વરસાદ આવે હે ભાઈ.
વરસાદ ઝરમર આવે છે અને આવી આપણે હા ભાઈ મજા આવે છે જોરદાર ઠંડો છે પછી આપણે આગળ હેલા જઈએ છીએ ધીમે ધીમે લેટ્સ ગો. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે રજા ટ્રેન આવી ગઈ છે ટ્રેનમાં જવાય એમ છે નહીં ટ્રેન આવી ગઈ છે બાંધવી પડે ફેમિલીમાં હોય ને તો બંધ ના થાય ને વરસાદના બાય નીકળી ગયા હવે કઈક જગ્યા ગોતી હાલો ફટાફટ જગ્યા ગોતી હવે ત્યાં હાલો હાલો છાપરા મિત્રો આ જોવા વાળ બાર ને વિખાઈ ગયા છે આપણા ભાઈ ને વાળ પલળી ગયા હાવ અને વરસાદ હવે અત્યારે થઈ ગયો છે આપણે જો કપડાને થોડાક ભીના થઈ ગયા અને હવે પાછા હાલ્યા જઈએ છીએ ચાલુ કરી દીધું હાલવાનું હાલો જાય ભાઈ આગળ હાલો જાય હાલો જાય. ચોકી છે તેનો ઇતિહાસ આગળ તમને બતાવું જો આ સાઈડ આવી રહ્યો એનો આખો ફૂલ ઓફ ઇતિહાસ છે જૂના ચક્કી જેને કહેવાય આવી રહ્યો તમને વાંચી લ્યો આપણે પાણી પી લે અહીં આવતા રહીએ અહીંથી આગળ તો આગળ ધક્કાબારી આ સાઈડ આવેલી છે આ બાજુ ઇનલેટ ટાવર છે આ ધક્કાબારી એટલે એલા અહીં અભિષેક ધક્કાબારી એટલે નો ગમતા હોય ધક્કો મારી દેવાનો કે હે મારી દઈ ધક્કો નો ગમતા હોય ઉપાડી આવવાનો ધક્કાબારીમાંથી સીધો ધક્કો મારી દેવાનો આ લોકો નવો ગોતીએ નહીં ધક્કાબારીમાં ધક્કો મારવા ના ના ભાઈ ખાલી આ મસ્તીની વાતો છે આવું કંઈ કરાય નહીં રિયલીમાં. આ બાજુ આપણી સાઈડમાં તમે દેખાય છે એ છે અનાજ ભંડાર છે કે જ્યાં અનાજનો સ્ટોક કરવામાં આવતો પહેલાંના સમયમાં જ્યારે તમે જોઈ શકો છો આવી જગ્યા ઉપર અનાજનો સ્ટોક કરવામાં આવતો અને આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો વાતાવરણ એકદમ ઠંડુ છે હજી આગળ જઈ રહ્યા છે ચાલો મિત્રો અહીંથી ઇન્ટેલ ટાવર છે લગભગ ઇન્ટેલ ટાવર જ કહેવાય છે હાલો ત્યાંથી તમને વ્યૂ બતાવું લાસ્ટ વખત આપણે ગયા હતા હવે તે તમે બતાવ્યું હતું તો પણ જાય હાલો પાછા જઈએ. અહીંથી મિત્ર આપણે આમથી આ સાઈડ આવીએ મિત્ર આમથી આ સાઈડ આવીએ આપણે આ સાઈડ ઘણી બધી સારી જગ્યા ફરવાની છે જો મસ્ત તળાવ જેવું છે કંઈક નાનું મસ્ત તો આપણે ભાઈ હેલા જઈએ આગળ આવી રહ્યા આપણે રિઝલ્ટ બી થાકી ગયા છીએ બટ આવ્યો હોય તો થોડા ઘણા ઓબ્વિયસ છે
હજી આગળ હેલા જાય છે. ધીમે ધીમે વરસાદ ચાલુ છે. થોડીક મજા આવે ક્યારેક વરસાદ ફૂલ થઈ જાય, ક્યારેક વરસાદ ધીમો હાલે. પાછળ સ્પીકર છે, ગીત વાગતું હોય તો મસ્ત. હજુ કંઈક પાણીનો અવાજ આવે હાલો તો એ તો ખરા. ઓહ બહુ જજો પાણી આવે ભાઈ. તો ભાઈ સાહેબ એક નંબર એ તો ખરા ભાઈ. ઓહ પાણીનો એક ધોધ જેવું છે મસ્ત. પાણી આમથી આવે છે, લગભગ આમથી આવતું હોય છે. નાઈ રહ્યા ભાઈ બધા, નાઈ રહ્યા આપણે. ઝરમર વરસાદ ચાલુ છે અને હજી આગળ જવાનું હાલો. મિત્રો તમે મારી પાછળ જોઈ શકતા હશો કે ભાઈ આ શું છે. તો એ સમયનો એ જમાનો લખ્યું છે ફિલ્ટરેશન પ્લાન્ટ છે, તેનો આખો ઇતિહાસ આપેલો છે. આનાથી તળાવ જેવું છે, એનું પાણી સીધું અહીંયા આવીને ફિલ્ટર થતું હશે એ સમયમાં, એવો આપણે તો અંદાજ લગાવવામાં આવે. બાકી તમે વાંચી લેજો, એ જેવું છે. હાલો આગળ જાય છે. આમથી આવ્યા હતા ને હજી આ સાઈડ આગળ શું છે હવે ખબર નથી બહુ ફાઇનલ આપણને, બટ જઈએ છીએ. અભિષેકભાઈ હવે શું છે આગળ? તો આગળ તો જોઈએ, આપણને ખબર નથી. આપણે એક વખત આવી તો ગયા છીએ, તમે લોક આગળ ન જોઈએ તો જોઈ આવજો, આવી જશે. બટ ત્યારે બહુ યાદ નથી આપણને. હવે આમ જવાનું છે કે આમ જવાનું છે? જવું છે આમ. હાલો જઈએ તો ખરા, જોઈએ નહીં શું છે બધું. હાલો હાલો. માંથી પાણીનો પ્લાન્ટ છે, અહીંયાથી જ નીચે, ત્યાંથી આગળ આવતા નીચેની સાઈડે ઉપરકોટ ફોર્ટ લખેલું લોકેશન છે. બહુ એક નંબર છે ભાઈ. બધાય બહુ ફોટા પાડે, અહીંયાના ફોટા બહુ વાયરલ થાય. બધા બહુ ફોટા પાડે ભાઈ. પાડવા છે? હાલો પાડીએ, પાડી લઈએ હાલો. એટલે ટૂંકમાં આ મળવામાં થોડુંક અઘરું રહીને તો આપણે ત્યાંથી તળાવ જોઈને આવીએ ને એટલે સીધા આ બાજુ જાવ તો નીચે સાઈડ સીડી છે. અમે ઓલી બાજુ હોય ગયા હતા, બટ પછી ખબર પડી આ સાઈડ છે ઉપરકોટ ફોર્ટ લખેલું છે, એટલે એ સાઈડ સીધું નીચે. રેડી અહીંયા સોલ્જર રૂમ આવેલો છે. અહીંયા છે આ સાઈડ છે, ઘણી બધી વસ્તુ છે આ સાઈડ જોવા જેવી. હવે આપણે ફોટો પાડી લઈએ હાલો. અહીંયા ઉપરકોટ ફોર્ટ લખેલું છે, જે કીધું તમે તેનો ફોટો પાડવાનું ડન થઈ ગયું. રીલ એક શૂટિંગ થઈ ગઈ ભાઈ. રેડી ભાઈ? અરે રેડી થઈ ગઈ રીલ ને શૂટિંગ એમ ને? થઈ ગયો. અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવી ગયા, નામ નીચે લખેલું છે, એમાં આવી ગયા. જોઈ આવજો મિત્રો ફટાફટ, બહુ જોરદાર. આમથી આ સાઈડ આવતા વખતે એ તો અહીંથી આમ જવું હોય તો ફોટો પાડવા જઈ શકાય છે. આપણે થોડીક વાર પહેલાં ગયા હતા હમણાં, બટ પછી પાછો ફોટો પાડવાનો તો રહી ગયું, પાછા ગયા હતા. હવે સીધા જાય છીએ આમ એક્ઝિટ તરફ. થવું હોય ને એક્ઝિટ ભાઈ? હવે હાલો હવે એક્ઝિટ થઈ જાય ભાઈ. હાલો તો હવે જાય સીધા બાઈને અહીંયા મળીએ. અહીંના મિત્રો અમને દેવાભાઈ સિક્યુરિટી તરીકે મળી ગયા છે. નમસ્તે, બહુ મજા આવી, તમને આનંદ થયો તમને મળીને, અને આપણે વિડીયોઝને જોશે અને જોવે છે, બહુ મજા આવી. ડન. તો મિત્રો આપણે પહોંચી ગયા છે કાળવા ચોક. અમે નીકળી ગયા છીએ ચાલુ વરસાદના. તમે જોઈ શકો બહુ દેખાતો નહીં હોય, ઝાંખા દેખાતા છે, મોબાઈલ કવરમાં છે હે ભાઈ. આવો હવે વરસાદની રાત તો જોઈ તો બંધ નથી થતો, બધું પલળી જાય. જઈએ હાલો હવે. આપણે પહોંચી ગયા છે તળાવ ગેટ. તળાવ ગેટ પાસે પહોંચી ગયા છીએ મિત્રો. વરસાદે જબર છે, વરસાદ ચાલુ છે. આમાં કંઈ ઊભું રહેવાયું છે નહીં, નકર અને બાકી વાય નીચે પલળી જાય. કોયલું પલળી જાય. આપણે તમે જોઈ શકો આ રીતે આખો વરસાદ છે. તળાવ ગેટ આગળ પહોંચી ગયા છીએ. તો મિત્રો ત્યાંથી સીધા આપણે આવી ગયા છીએ ઘરે, ને પછી અભિષેકભાઈને ઘરે મૂકીને વરસાદ બહુ હતો એટલે બહાર નીકળીને બહુ ખાસો વ્લોગ નથી બન્યો, અને આવી આપણે બસ. તો મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળી હવે નેક્સ્ટ વિડીયોમાં. બધાને મારા જય શ્રી રામ, હર હર મહાદેવ.